નમસ્કાર મિત્રો, સ્વાગત કરું આપ બધાનો ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજની વિડીયોમાં આપણે જાણીશું એકદમ નવી રીતે તમે સ્ટેટસ વિડીયો કેવી રીતે બનાવી શકશો, એકદમ સરળ રીતે માત્ર ફોટો એડ કરીને એકદમ નવા ઇફેક્ટ સાથે, અને તે પણ લિરિક્સવાળું। ઓકે મિત્રો, વિડીયોને પૂરો દેખજો। નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ વિડીયો દરરોજ જોવા મળી જશે। ઓકે, તો ચાલો આપણે જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ તમે એક નાનકડો ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। ઓકે મિત્રો, તમે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો એડિટ કરવા માટે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક પ્રોજેક્ટની લિંક આપી દીધી છે। તમારે સિમ્પલ તેની ઉપર ક્લિક કરી અને લાઇટ મોશનની અંદર તે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનો છે, એટલે કંઈક આ પ્રકારનું પ્રોજેક્ટ અહીંથી આવી જશે। ઓકે, જે તે પ્રોજેક્ટને સિમ્પલ તમારે અહીંથી ઓપન કરી લેવાનું રહેશે। ઓપન કર્યા પછી સિમ્પલ અહીંથી ઓકે ઉપર ક્લિક કરો। ઓકે ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમે જોશો કે આની અંદર તમને આ બધા લિરિક્સવાળું જે સોંગ છે અને લિરિક્સ છે અને ઇફેક્ટ છે બધું મળી જશે। ઓકે, હવે તમારે આની અંદર બે વસ્તુ કરવાની છે। એક તો મિત્રો તમારે આની અંદર આ જે ફોટો છે તે ચેન્જ કરવાનું રહેશે, અને બીજો અહીંથી મિત્રો જે મારું નામ લખેલ છે તેની જગ્યાએ તમારે તમારા ચેનલનું નામ અથવા તમારું નામ તમારે લખી દેવાનું રહેશે। ઓકે મિત્રો, ફોટો તમારે સિમ્પલ ચેન્જ કરવા માટે શું કરવાનું રહેશે, આ રીતે તમારે સ્ટાર્ટિંગ ઉપર આવવાનું રહેશે। સ્ટાર્ટિંગ ઉપર આવ્યા પછી અહીંથી આ જે ફોટો દેખાય છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને કલર એન્ડ ફિલ ઉપર જવાનું રહેશે। તેને અહીંથી ફરીથી જે અક્ષર લખેલા આવે છે તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે જે પણ ફોટો યુઝ કરવાનો હોય તે ફોટાને સિમ્પલ અહીંથી આ રીતે સિલેક્ટ કરી અને ઉપર જે પ્લસનું આઇકન છે તેની ઉપર અહીંથી તમારે આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, એટલે તમારો ફોટો અહીંથી ચેન્જ થઈ જશે। ત્યાર પછી તમારે આ રીતે આગળની સાઈડ આવવાનું રહેશે। ફરીથી જે ફોટો છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। કલર એન્ડ ફિલ ઉપર જઈ આ જે ઇમેજનું નામ છે તેની ઉપર ક્લિક કરી અને સેમ ઇમેજ તમારે ફરીથી આની અંદર એડ કરી દેવાનું રહેશે। ઓકે, આ રીતે સેમ ઇમેજને એડ કર્યા પછી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું, આપણી ઇમેજ અહીંથી એડ થઈ જશે। ઓકે મિત્રો, ત્યાર પછી અહીંથી આજે મારું નામ લખેલ છે તે તમારે ચેન્જ કરવા માટે અહીંથી આજે દેખી શકો છો, અહીંથી જે લેયર છે મિત્રો ટેક્સ્ટની તેની ઉપર ક્લિક કરવાનું અને અહીંથી તમારે એડિટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું। તેને અહીંથી તમારે જે પણ નામ લખવું હોય તે નામ તમારે અહીંથી લખી શકો છો। ત્યાર પછી આ જે રાઇટનું આઇકન ઉપર છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું હશે, એટલે તમારો વિડીયો જે છે તે એકદમ અહીંથી રેડી થઈ જશે। ત્યાર પછી તમે વિડીયોને સિમ્પલ અહીંથી તમારા મોબાઈલની અંદર એક્સપોર્ટ કરી શકશો।